શું મસ્ત મહેલ છે. એમ લાગે કે જાણે રાજાના રજવાડા હોય નહીં એવું. ધ્યાન જો બે બાજુ દારપાલ. ચાલો અંદર જઈએ, આપણે શું છે અંદર જોઈએ. વાહ ભાઈ વાહ, ડેકોરેશન લાઇટિંગ ને લોકો બધા ફોટા પાડી રહ્યા છે. આપણે અંદર જઈએ હજી અંદર શું છે. જો તમે બે બાજુ દ્વારપાલ ને રાણીઓ ને બધું આમ ઊભું રાખ્યું હોય ને એવો નજારો. ઓહો, અહીંયા તો કંઈક અલગ જ છે. રસોઈયા રસોઈ બનાવે છે ને લોકો બધા આમ જો ખુરશી માથે બેઠા છે ને લે આ તો લગન લાગે છે. ફાર્મ છે જો, ત્યાં તો અમારા ભાઈ દોસ્તારો સોટી ગયા છે વેજીટેબલ ભાત ખાવા. અને કોઈ જો આમ જો ખાય ને વેજીટેબલ ભાત ને આ જો એનું કાઉન્ટર છે ને અમારે નીતિનભાઈ લેવા ગયા છે ફરીવાર વેજીટેબલ ભાત. એ કે મને બહુ મજા આવી એટલે આપણે તો ભાત ખાવાનું થાય છે વેજીટેબલ. એ તો ફરીવાર પગી ગયો છે લેવા. અને આ જો બધા એમ ઊભા ઊભા ખાય છે. એ કે બેઠા બેઠા ન મેળ આવે કે નકર પેટ ભરાઈ જાય. અમારા જો આ સાથીદારો જો આ ભાઈએ ખાઈ લીધું છે. આ અમારા સાથીદારો અમારા મિત્રો છે ભાઈ. જો વેજીટેબલ ભાત ખાય છે. જોઈ હો ભાઈ, અન્ન પાર્ક્યું છે પેટ નહીં, જોઈને ખાઈ ગયો. હે હા, પછી સવારમાં ગોતવું પડશે પાછું, મેળ નહીં આવે. આપણે તો ભાઈ સમજો પેટ ભરીને વેજીટેબલ ભાત ખાઈ લીધા ને હવે આપણે જવું છે સૂપ ઉપર. અમારે નીતિનભાઈજી જો વેજીટેબલ ભાત ખાય છે કારણ કે એને બહુ મજા આવી કે આપણે વેજીટેબલ ભાત જ ખાવા છે ને આપણે લીધું છે સૂપ. જુઓ, આપને મજા આવે સૂપમાં એટલે આપણે સૂપ લઈ લેવાનું. જો લીધું ને, નીતિનભાઈ બોલે વેજીટેબલ ભાત ખાય, આપણે સૂપ ખાવાનું. સૂપ સિવાય મજા ન આવે, ભૂખ લાગે ને. વેજીટેબલ સૂપ છે, મસ્તીનું સૂપ બનાવવામાં આવ્યું છે. અને જો આ જેમ રજવાડામાં જમવા આપે ને એમ બધો ડેકોરેશન કર્યું છે. ને આ ભાઈ જો કેમ પણ જો શું છે, નાન, બે જાતના શાક, સલાડ, ચટણી, રબડી, ખાવાની કંઈક ઓર જ મજા આવે. અમારા ગામડા તો હોય બહુ બરફી, મોહનથાળ, લાડવા હોય, ભજીયા હોય, ખમણ હોય. તો કેમ પણ બેઠા બેઠા બધા આગળ ઊભા થાકી ગયા હતા બધા. કે હવે બેસી જાય બેઠા બેઠા ખાઈ. અમને તો ભાઈ મોજ આવી ગઈ છે ખાવાની. એટલે એમ તો પેટ ભરીને ખાઈ લીધું છે, જલસા કરી લીધા. હવે આગળ આપણે જઈએ ખાઈ પીને બહાર. હાલો, લગન કરવા આવ્યા હતા, ખાવા આવ્યા એ તો ખબર પડી. કાંઈ વાંધો નહીં, ખાઈ લીધું પેટ ભરીને, મોજ કરી લીધી, મોજ આવી ગઈ. બહુ સારું જમવાનું બનાવ્યું હતું. ખરેખર રજવાડી લગ્ન હોય એવા લગ્ન છે. પાવલીમાં ભાવો, આપણે તો મફતમાં જ હોય ને.